નમસ્કાર મિત્રો, શેર બજારમાં તેજીની આગેકૂચ રહી છે। સપ્તાહની શરૂઆત ખૂબ સારી થઈ। સોમવારે, આજે મંગળવારે બીજો દિવસ પણ તેજીમય રહ્યો છે। આજે સેન્સેક્સમાં 1131 પોઈન્ટનો ઉછાળો જોવાયો છે। નિફ્ટીમાં 325 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે। આમ જોવા જઈએ તો 2 મહિના પછી આપણને શેર બજારમાં આટલો મોટો ઉછાળો જોવા મળ્યો છે। તો મિત્રો, આજે જે ઉછાળો આવ્યો તેની પાછળ કયું કારણ છે અને આ ઉછાળો કેટલો આગળ ટકવાનો છે, કેટલો વિશ્વાસ મૂકી શકાય આ ઉછાળામાં અને કયું કારણ, એ તો આપણે ચર્ચા કરી। અને કયા ટેકનિકલ લેવલ્સ છે કે જે હર્ડલ્સ બની શકે છે, એ તમામ વાતો જે છે આપણી, એ ચર્ચા આપણે આજે આ વિડીયોમાં કરવાના છીએ। આ વિડીયોને આપ અંત સુધી નિહાળજો। મિત્રો, ઇન્વેસ્ટિંગ A to Zમાં આપનું સ્વાગત છે। હું ભરત પંચાલ। સૌ પ્રથમ જોઈએ સેન્સેક્સ અને નિફ્ટીની વધઘટ। તો મુંબઈ શેર બજારનો સેન્સેક્સ આજે 74,608ના ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો। શરૂઆતમાં એ સામાન્ય ઘટ્યો, 74,480 થયો। ત્યાંથી એક તરફી સડસડાટ વધી અને 75,385ની હાઈ બનાવી। ટ્રેડિંગ સેશનને અંતે 85,301.26 ઉપર બંધ રહ્યો હતો। ગઈકાલના બંધની સામે 1131.31નો ઉછાળો દર્શાવે છે। ટકાવારીમાં જોઈએ તો 1.53%નો ભારેખમ ઉછાળો આપણને જોવા મળ્યો છે। નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,662ના ભારે ઊંચા મથાળે ગેપમાં ખુલ્યો। શરૂમાં એ ઘટી 22,599 થયો। ત્યાંથી એક તરફી સડસડાટ વધી અને 22,857ની હાઈ બનાવી અને ટ્રેડિંગ સેશનને અંતે 22,800ની સપાટી કૂદાવી 22,834.30 એ બંધ રહ્યો હતો, જે ગઈકાલના બંધની સામે 325.55નો ઉછાળો દર્શાવે છે। ટકાવારીમાં 1.45%નો ઉછાળો જોવા મળ્યો છે। બેંક નિફ્ટી 960 પોઈન્ટ ઉછળી 49,314 ઉપર બંધ રહ્યો છે। આજે BSE સ્મોલ કેપ ઇન્ડેક્સ, જેને કહેવાય કે 1197 પોઈન્ટ વધ્યો છે અને BSE મિડ કેપ ઇન્ડેક્સ પણ 825 પોઈન્ટ ઉછળીને આવ્યો છે। આજે મિત્રો, તમામ સેક્ટર, એક પણ સેક્ટર એવું નથી કે જે લાલ હશે। તમામ સેક્ટરના સ્ટોક્સમાં આજે નવું બાઇંગ હતું। તમામ સેક્ટરલ ઇન્ડેક્સ પણ આજે પ્લસમાં બંધ હતા। આજે એડવાન્સ ડેક્લાઇન રેશિયો પોઝિટિવ રહ્યો છે। 2288 સ્ટોક વધીને આવ્યા છે, તેની સામે 646 સ્ટોક ઘટ્યા અને 82 સ્ટોક અનચેન્જ રહ્યા। નિફ્ટી 50માં 47 સ્ટોક વધ્યા છે અને 3 સ્ટોક જ ઘટીને આવ્યા છે। આજે 30 સ્ટોક 52 વીક હાઈ ઉપર બંધ છે અને તેની સામે 220 સ્ટોક છે એ 52 વીક લો નીચે બંધ છે। 153 શેરમાં અપર સર્કિટ આવી અને 121 શેરમાં લોઅર સર્કિટ જોવા મળી। આજે ટોપ ગેઇનર અને ટોપ લૂઝર્સ પર વાત કરીએ। સેન્સેક્સ અને નિફ્ટીમાં ભારેખમ ઉછાળો। એના ટોપ ગેઇનર્સ કયા? તો ICICI બેંક, લાર્સન, શ્રીરામ ફાઇનાન્સ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા અને ટાટા મોટર। સૌથી વધુ ગગડેલા માત્ર 3 સ્ટોક છે, બજાજ ફિનસર્વ, ટેક મહિન્દ્રા અને ભારતી એરટેલ। આ 3 સ્ટોક ટોપ લૂઝર્સમાં છે। મિત્રો, ગઈકાલે ડાઉ જોન્સમાં આપણને 353 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો, જેને કારણે આજે એશિયાના તમામ સ્ટોક માર્કેટ, જાકાર્તા સિવાય તમામ એશિયાના બજારો પ્લસ હતા। જાકાર્તાનો ઇન્ડેક્સ 248 પોઈન્ટ માઇનસ હતો, પણ જાપાનનો ઇન્ડેક્સ જે છે 448 પોઈન્ટ પ્લસ, હેંગસેંગ 595 પોઈન્ટ પ્લસ, બીજા તમામ સ્ટોક માર્કેટ પ્લસ હતા। એટલા માટે આજે ગ્લોબલ સંકેતો પોઝિટિવ હતા, એને કારણે ભારતીય બજારમાં એક નવા વિશ્વાસનું વાતાવરણ થયું અને આપણને નીચા મથાળે નવું બાઇંગ જોવા મળ્યું હતું। મિત્રો, FII સતત વેચવાલ ચાલુ જ રહી છે। 17મી માર્ચે FIIએ 4468 કરોડનું નેટ સેલ કર્યું હતું, પણ તેની સામે DIIએ 6,000 કરોડનું નેટ બાય કર્યું છે। મિત્રો, આજનો ઉછાળો જોતા FIIની તમામ વેચવાલી આજે ખવાઈ ગઈ છે। એટલો મોટો ભારેખમ ઉછાળો આપણને આજે જોવા મળ્યો છે અને ખાસ કરીને 2 મહિના પછી આપણને આટલી મોટી તેજી જોવા મળી છે। એની પાછળના કેટલાક 3-4 મજબૂત કારણો છે।
એની ચર્ચા આપણે કરવી છે. પણ એ પહેલાં કેટલાક ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ આવ્યા છે એના ઉપર એક નજર કરી લઈએ. તો બજાજ અને એલાયન્સનો જે 24 વર્ષ સુધીનો સાથ હતો, બજાજ અને એલાયન્સ જેને કહેવાય કે ઇન્સ્યોરન્સ ક્ષેત્રે અગ્રણી કંપની હતી, તો બજાજ અને એલાયન્સનો સાથ છૂટો થયો છે 24 વર્ષ પછી. એલાયન્સ જનરલ ઇન્સ્યોરન્સ એટલે કે જીઆઈમાં વધેલી 26% હિસ્સેદારી ખરીદવાની છે. એલાયન્સ જીઆઈ પાસે 14,000 કરોડ અને એલાયન્સ લાઈફ માટે 10,400 કરોડ બજાજ ગ્રુપ ચૂકવવાનું છે. આ ડીલ પછી બંને કંપનીઓ બજાજ ફિનસર્વ અને બજાજ એલાયન્સ જે બંને કંપનીઓ છે એ બજાજ સમૂહની 100% હિસ્સેદારીવાળી કંપની બની જવાની છે. એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ છે. પણ આજે બજાજ ફિનસર્વનો શેરનો ભાવ ટોપ લૂઝર્સમાં હતો. આ ડીલની તેના ઉપર કોઈ અસર જોવા મળી નથી. મિત્રો, 5-6 પોઝિટિવ ફેક્ટર્સ આવ્યા છે, એના ઉપર આપણે ફટાફટ નજર કરી લઈએ. કારણ કે સૌથી પહેલું કારણ હતું તેજી થવાનું, ગ્લોબલ માર્કેટમાં તેજી. બીજું મહત્વનું કારણ છે કે ચાલુ નાણાકીય વર્ષમાં 16મી માર્ચ સુધીમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 16% વધી અને 26 લાખ કરોડે પહોંચી ગયું છે. એસટીટી સિક્યુરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સની આવક 55% વધી અને 53,000 કરોડ થઈ છે. આ મિત્રો નાની સૂની વાત નથી. આ જે ડાયરેક્ટ ટેક્સ કલેક્શનમાં 16%નો વધારો થયો છે એ ખૂબ મોટા આર્થિક સમાચાર છે. એટલે બીજું ફેક્ટર્સ આ રહ્યું. ત્રીજું ફેક્ટર્સ એ છે કે ચીનમાં રાહત પેકેજ આવવાની આશા વધી છે. સ્ટીલ સહિત અનેક સેક્ટરમાં આ ચીનના પેકેજથી ફાયદો થવાનો છે. એટલે આજે સ્ટીલ અને ઓટોમોબાઈલ, કેપિટલ ગુડ્સ, એફએમસીજી તમામ સેક્ટરના સ્ટોક્સમાં આપણને નવું બાઇંગ જોવાયું. અને મહત્વનું ચોથું ફેક્ટર્સ છે કે ડોલર સામે રૂપિયો 23 પૈસા વધી અને 86.56 ઉપર એ બંધ રહ્યો છે. એટલે ડોલર સામે રૂપિયો સ્ટ્રોંગ થયો છે એવી રીતે. અને છેલ્લું કારણ છે કે આજે અમેરિકાની ફેડરલ રિઝર્વની 2 દિવસની મીટિંગ શરૂ થશે. આવતીકાલે મોડી રાત્રે, એટલે કે આજે 18 થઈ તો કાલે 19મીને મોડી રાત્રે ફેડરલ રિઝર્વનું આઉટકમ આવશે. મોટા ભાગે જેને કહેવાય કે ફેડ રેટમાં કોઈ ચેન્જીસ આવવાની શક્યતા નથી. પરંતુ ફેડરલ રિઝર્વના જે ચેરમેન છે જેરોમ પોવેલ, એ અમેરિકાની ઇકોનોમી માટે શું માને છે, એની શું ગાઈડન્સ આપે છે. કારણ કે ટ્રેડ વોર અને ટેરિફ વોર ટ્રમ્પે જે શરૂ કર્યું છે એની ઇકોનોમી પર શું અસર પડી છે, ફુગાવા ઉપર શું અસર પડી છે, એ જેરોમ પોવેલના જે મહત્વના કેટલાક નિવેદનો છે એના ઉપર બજારની નજર રહેશે. પણ હાલ માર્કેટ માટે આને ટ્રેન્ડે પોઝિટિવ લીધું છે. એટલે આજે 5 કારણો મહત્વના આવ્યા, તેને કારણે બજારમાં આજે નવું બાઇંગ જોવાયું છે, નવો ઉછાળો આવ્યો છે. 2 મહિના પછી નિફ્ટી પણ 2 મહિનાની ઊંચી સપાટીએ બંધ રહ્યું છે. આ બધા ફેક્ટર્સને જોતા બીજું ડોલર સામે યુરો પણ 5 મહિનાની હાઈ ઉપર પહોંચી ગયો છે, ડોલર નબળો પડ્યો છે. એટલે આ બધા ફેક્ટર્સ જે છે એને કારણે આપણને આજે તેજી જોવા મળી છે. અને આજની તેજીમાં રોકાણકારોના પોર્ટફોલિયોમાં એટલે કે માર્કેટ કેપિટલાઇઝેશનમાં 7.22 લાખ કરોડનો વધારો થયો છે. આજે તમામ રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હશે, કારણ કે સળંગ 3 થી 4 મહિનાથી આપણે માર્કેટમાં દરેક ઉછાળે વેચવાલી આવતી હતી અને બજારમાં આપણે ઘટાડો જોયો છે. ઘણા બધા રોકાણકારોના પોર્ટફોલિયો માઇનસમાં જતા રહ્યા છે. એટલે આજે બજાર જ્યારે રિકવર થયું છે, બજારમાં જ્યારે બાઉન્સ બેક આવ્યો છે કે યુટર્ન કહી શકીએ આપણે, તો ઘણા બધા રોકાણકારોએ હાશકારો અનુભવ્યો હશે. પરંતુ હજી લાંબી મંજિલ કાપવાની બાકી છે મિત્રો. આ જે ઉછાળો આવ્યો છે તે માત્ર બાઉન્સ બેક છે, કારણ કે સતત ઘટ્યા પછી આપણને બજારમાં એક સારું એવી રિકવરી આપણને જોવા મળી છે. હજી એટલો વિશ્વાસ ન મૂકી શકાય. સળંગ 3 થી 4 દિવસ કે 5 દિવસનું સપ્તાહ છે, એમાં આપણને આ સુધારો આગળ વધે તો જ આપણે નવું બાઇંગ કરીશું. બીજી તરફ એફઆઈઆઈની વેચવાલી અટકે અને એફઆઈઆઈ જો નવું બાઇંગ કરવા આવે તો જ આપણે આ તેજી કન્ફર્મ કહી શકીશું. અન્યથા હજી બજારમાં તેજીનો ટોન શરૂ થયો છે એવું આપણે કહેવું ઉતાવળ ભર્યું રહેશે. પરંતુ આવી 2 તરફી વધઘટ જોવાશે. પરંતુ મારે તમને એ કહેવું છે, છેલ્લા આમ તો હું 3-4 વિડીયોથી કહી રહ્યો છું કે નવી મંદી અટકી છે અહીંયા આગળ. ગઈકાલના વિડીયોમાં પણ કહ્યું હતું
કે નિફ્ટીમાં 22,300નો સપોર્ટ લેવલ છે, ત્યાં આગળ અટકી જ જવાની છે મંદી, અને સેન્સેક્સમાં 73,500નું જે લેવલ છે આ બંને મજબૂત સપોર્ટ લેવલનું કામ કરશે. એટલે આ લેવલ તૂટે તો જ નવી મંદી કરવી, મેં ગઈકાલના વિડીયોમાં કહ્યું હતું અને એના આગળના વિડીયોમાં પણ કહ્યું હતું. એટલે નિફ્ટી 22,300 અને સેન્સેક્સમાં 73,550 આ બે મજબૂત સપોર્ટ લેવલ છે. આ બે લેવલ તૂટે તો જ બજારમાં મંદી આગળ વધશે, અન્યથા આપણને આવા ઉછાળા જોવા મળશે, નીચા મથાળે નવું બાઇંગ પણ આવશે. મિત્રો, આટલી બધી FIIની વેચવાલી આવી છે તેમ છતાં પણ આપણો જે સેન્સેક્સ છે આજે 75,300ની ઉપર આવી ગયો છે અને નિફ્ટી પણ 22,800ની સપાટી કૂદાવી ગયો છે. હા, સ્મોલ કેપ અને મિડ કેપ્સમાં આપણને ખૂબ માર પડ્યો છે, પણ સેન્સેક્સ અને નિફ્ટી જ્યારે વધશે ત્યારે સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સ છે એ પણ વધવાના છે. મિત્રો, આનો અર્થ એવો નથી કે હું તેજી કહી રહ્યો છું, પણ હજી કન્ફર્મેશન આવતા વાર લાગશે, એટલે આપણે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. હાલ માર્ચ એન્ડિંગનો સમય છે, હજી 15 દિવસ, લગભગ સમજો 12-13 દિવસ બાકી છે. એટલે જે ઓપરેટર્સ હોય કે ટ્રેડર્સ હોય એ નવી પોઝિશન બનાવે નહીં, અથવા ઇન્વેસ્ટરો પણ માર્ચ એન્ડિંગમાં દૂર રહેતા હોય છે કે નવી પોઝિશન કે નવું બાઇંગ ન કરે. પણ નવું નાણાકીય વર્ષ શરૂ થશે જે 2025-26નું, એ આશાભર્યું હશે. આપણે આશા રાખીએ કે બજારમાં નવી તેજી થાય અને નવા આયામો સર કરે. પણ ડોનાલ્ડ ટ્રમ્પે જે ટેરિફ વોર શરૂ કર્યું છે અને ટ્રેડ વોર શરૂ કર્યું છે એનું પરિણામ જે છે એ એશિયન કન્ટ્રીઝ, ભારત, ચીન, મેક્સિકો, કેનેડાએ તો ભોગવવું પડશે, પણ અમેરિકાએ પણ એમાં સહન કરવું જ પડશે. કારણ કે ટ્રેડ વોર એ કંઈ નાની સૂની વાત નથી, જે શરૂ કરે એને પણ એની નાની મોટી અસર તો જોવા મળવાની છે. એટલે વહેલી તકે ટ્રમ્પને એનો અણસાર પણ આવી ગયો હશે, કારણ કે ડાઉ જોન્સ અને નેસ્ડેક જે રીતે તૂટીને આવ્યા છે. પણ જોઈએ આગળ ઉપર શું થાય છે. હાલ આપણે વેઇટ એન્ડ વોચની પોલિસી અપનાવવી જોઈએ. બજારમાં ક્યાં સુધી બજાર ઘટે છે, મેં તમને જે ગઈકાલે પણ કહ્યું હતું કે બજાર ક્યાં સુધી ઘટે છે. આમ તો ઓલમોસ્ટ જેનું નીચેનું તળિયું તો અત્યારે હાલ આવી ગયું એમ આપણે કહી શકીએ, પણ તેમ છતાં પણ આપણે સાવચેતી રાખવી જરૂરી છે. નવું બાઇંગ કરવા માટે આપણે નવા નાણાકીય વર્ષમાં યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લઈશું. પણ કેટલાક સેક્ટરોસ જે છે એ આજે આઉટપરફોર્મ પણ કર્યા છે, જેમ કે બેંક સ્ટોક્સ છે. આજે બેંક નિફ્ટીમાં આપણને ખાસો એવો ઉછાળો જોવા મળ્યો. મેટલ, FMCG તમામ સેક્ટરના સ્ટોક્સમાં આપણને ઉછાળો જોવા મળ્યો છે. બેંક નિફ્ટીમાં હું 48,500નું લેવલ આપીશ, સપોર્ટ લેવલ. આ સપોર્ટ લેવલ રાખીને તમે સારા બેંક સ્ટોક્સ બાય કરી શકો છો. તો મિત્રો, આજના વિડીયોની માહિતી આટલે અટકાવીએ છીએ. આવતીકાલે નવા વિડીયોમાં નવી માહિતી સાથે આપની સમક્ષ હાજર થઈશ. ત્યાં સુધી રજા આપશો, અને આ વિડીયોની માહિતી જો આપને ગમી હોય તો લાઇક્સ કરજો, શેર કરજો, કમેન્ટ્સ કરજો અને સબસ્ક્રાઇબ કરજો. થેન્ક યુ વેરી મચ.